પાંડવો રળી પડ્યા. ઓહો, જેના હાથે કોળિયા ખાઈને મોટા થયા, એ દાદાની એક સિંહાસન માટે, હસ્તિનાપુરના શાસન માટે અમે આવી દશા કરી. જેને આંગળી જાળીને અમે હાલતા શીખા, એ દાદાની આવી અવસ્થા. પાંડવો રળી પડ્યા, ગરમ આંસુડાઓ ભીષ્મના ચરણની અંદર સ્પર્શ થયો. આંખ ખુલી. બેટા પાંડવો, શું કામ રડો છો? હવે મારું મોત થાય ને તો મને શાંતિ થશે, કારણ કે મારે હસ્તિનાપુરની ગાદી હવે યોગ્ય વ્યક્તિના હાથમાં આવી છે. અને આ જે રહ્યા ને એ તમારા મામાના દીકરા નથી. કોક યોગી જાણી શકે હે એવો મારો પરમાત્મા છે, કૃષ્ણ સાથે છે. હવે શા માટે રડો છો? આમ કહેતા કહેતા ભીષ્મએ યુધિષ્ઠિરને રાજનીતિનું જ્ઞાન આપ્યું છે. છેલ્લે ભીષ્મ કહેવા લાગ્યા, કૃષ્ણ, મારી વિનંતી છે આપને કે મારા અંતિમ સમયે મારો હંસલો આ પંચભૂતના પુતળામાંથી નીકળે ને ત્યાં લગી તમે મારી હાજર રહેજો. ઇતના તો કરના સ્વામી, અમારા એક વૈષ્ણવનું પદ છે. इतना तो करना स्वामी, जब प्राण तन से निकले रे, इतना तो करना स्वामी, जब प्राण तन से निकले रे, गोविंद नाम लेकर, गोविंद 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 नाम लेकर, जब प्राण तन से निकले, इतना तो गंगा जी का तट हो या यमुना जी का बट हो, हरि गंगा जी का ये तट हो या यमुना जी का बट हो, और एक तट हो प्रभु जी, और यमुना जी का बट हो, यमुना जी का बट हो, मेरा सारा निकट हो, मेरा सारा निकट हो, जब जब प्राण तन से निकले, इतना तो करना स्वामी, हरि गोविंद नाम लेकर, गोविंद नाम लेकर, जब प्राण तन से निकले, जब प्राण तन से निकले, इतना तो करना स्वामी, इतना तो करना स्वामी. ભગવાન કૃષ્ણ સામે ઉભા રહ્યા અને દાદા ભીષ્મ, ભારતના પનોતા પુત્ર માં ભાગીરથના સંતાન, આ જગ છોડી અને એના હૃદયમાંથી નીકળેલો એક હંસરૂપી આત્મા એ ભગવાન કૃષ્ણના ચરણની અંદર સમર્પિત થયો.
बोलिए गंगा पुत्र भीष्म महाराज की जय। भीष्म ने मुक्ति आपी, आकाश में दुंदुभियो वाग्या। भीष्म जेवो संत जातो होय तो भड़ाका तड़ाका એટલે दुंदुभियो वाग्या। भगवान हस्तिनापुर में आव्या छे, युधिष्ठिर ने राज तिलक थयुं अने कृष्ण द्वारका गया छे। पाछळथी समयांतरे उत्तराना गर्भना 9 मास पूर्ण थया अने जेम काष्ठमांथी अग्नि प्रगटे एम बाळकनो एक जन्म थयो छे। તમે જોજો બાળક જન્મે ને એટલે આમ આંખ ચારે બાજુ આમ ફેરવે। આનો અર્થ શું છે? આનો અર્થ એ છે કે ભગવાનને આપણે કોલ કરીને મનુષ્ય અવતારે આવ્યા છીએ ને, એટલે એ બાળક આમ વિચાર કરતો હતો કે ગર્ભમાં મારું રક્ષણ કર્યું એ તો ક્યાં દેખાતો નથી, પણ હા મેં તો જબલા ટોપી રમકડા લઈને હગાવાલા ઉભા છે, પ્રભુ તો નથી ક્યાં। એટલે નામાકરણ સંસ્કારમાં આ ઉત્તરાના પુત્રનું પેલું નામ રાખ્યું છે વિષ્ણુ રાત। રાત એટલે રક્ષણ કરવું, ગર્ભમાં જેનું રક્ષણ કર્યું એ વિષ્ણુ રાત। પણ યાદ રાખજો આપણે બધા વિષ્ણુ રાત છે હો। આપણા માના ગર્ભની અંદર 9 મહિના આપણું પોષણ કોણ કરે છે સાહેબ? આપણું રક્ષણ કોણ કરે છે? મારું પ્રભુ કરે છે। પણ ચારે બાજુ આમ પરી એટલે ચારે બાજુ ઈક્ષિત એટલે આંખ, એટલે એનું નામ રાખવામાં આવ્યું બોલો પરીક્ષિતજી મહારાજ કી જય। પરીક્ષિતજી હળવે 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 મોટા થયા। અર્જુનજી દ્વારકામાંથી આવી અને કૃષ્ણ અંતર ધ્યાનની વાત કરી। 36 વર્ષ પછી વિદુર કાકા આવ્યા છે, કારણ કે યુદ્ધ પૂર્વે દુર્યોધનને ગાળો દઈને વિદુરને કાઢ્યા હતા। પણ એક ઘટના એવી બની કે યુદ્ધ પૂર્ણ થયું ને એટલે કૌરવના માતા પિતા જે ગાંધારી અને ધૃતરાષ્ટ્ર એને પાંડવો મા બાપની જેમ હાચવે છે। વિદુરને ખબર પડી, એક રાત્રિએ ગઈ અને યુધિષ્ઠિરને કહે છે કે હે આંધળી બુદ્ધિવાળા, જેને મારવાના કામત્રાની અનુમતિ આપનાર એના ઘરના રોટલા ખાતા શરમ નથી આવતી? જે ભીમને ઝેર દઈ અને મારવા માટેના કાવતરાની અનુમતિ આપનાર ઈ ભીમના હાથે બનેલી રસોઈ ખાતા શરમ નથી આવતી? ક્યાં લગી જીવવું છે? આવું જ્ઞાન આપી અને વિદુરજી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને લઈ અને હરિદ્વારમાં આ સપ્તર્ષિ મુનિનો આશ્રમ છે ને, એની આગળ જંગલ છે, ત્યાં ગંગાની 7 ધારાઓ હતી। હવે ત્યાં હાથીનો અને પશુઓનો થોડોક ત્રાસ છે, એટલે પબ્લિક જઈ શકતું નથી, અને કલિયુગના અનુસંધાનમાં 7 પવિત્ર ધારાઓ હતી, એમાંથી 2 જ દેખાય છે। તમે અહીંયા આવ્યો તો ક્યારેક મુલાકાત આવી સ્થળની લેવી, જ્યાં સપ્ત સ્ત્રોતની ધારાઓ, એના બદલે સપ્તર્ષિનો આશ્રમ બની ગયો। આપણે પોથયાત્રામાંથી આવતા હતા, વચ્ચે ખબર છે ને આવ્યું, આ રોડનું નામ સપ્તર્ષિ ઋષિ આશ્રમ રોડ છે। હવે ત્યાં ગાંધારીને ધૃતરાષ્ટ્ર આવ્યા છે। સવારના પોરમાં ખબર પડી માતા પિતા કેમ નીકળી ગયા હશે, બહુ ઉપાલી થઈ। એ જ સમયે નારદજી આવીને કહેવા લાગ્યા, એક તુંબરુ મુનિની સાથે આવ્યા છે અને કહે છે પાંડવો
તમે સત્યતામાં જીવનાર દ્વાપર યુગ હતો ને એટલી જીવી શક્યા. હવે કલિયુગ આવશે, તમે પણ હેમાળે હાડ ગાળવા માટેની તૈયારી કરો. પરીક્ષિતજી યુવાન થયા એટલે હસ્તિનાપુરની ગાદીનું રાજ તિલક આપી અને 5 પાંડવો હિમાલય હાડ ગાળવા ગયા, જેને મહાબિનિષ્ક્રમણ લીલા કહેવાય છે. તમે કેદારનાથ દર્શન જાઓ ને તો ભાગવતમાં એવું લખ્યું છે કે પાંડવો કેદારની અંદર ગયા ને તો છેલ્લે ત્યાં એક કેદારેશ્વર મહાદેવની લિંગ બનાવી છે અને અહીંયા હાલમાં પણ કેદારેશ્વર મહાદેવનું એક મંદિર પુરાણું છે. જાઓ તો જોઈજો. પાંડવોએ છેલ્લી પૂજા કરી છે અને ત્યાંથી 5 પાંડવોએ પોતાના શરીર એ હિમાલયમાં ઉગાડી નાખ્યા છે. હળવે 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 પરીક્ષિત એક દિગ્વિજય કરવા માટે નીકળો, પણ એક સરસ્વતી નદીને કિનારે એક દ્રશ્ય જોયું કે એક ભયંકર કાળો પુરુષ, વિકરાળ પુરુષ એક હળ હલાવે છે ખેતરમાં, પણ એ હળના ધોંસરામાં એક બાજુ એક બળદ છે, પણ કેવો બળદ છે? 3 પગ કપાઈ ગયેલા છે, એક પગે લખડાતો લખડાતો હાલે છે. બીજી બાજુ ગાય છે, દુબળી પાતળી હાડ પિંજર જેવી, આંખમાંથી લોહીની ધારાઓ નીકળે છે. અને ગાય અને બળદ ચાલી નથી શકતા, એટલે આ વિકરાળ જે પુરુષ હતો ને એને ચાબુકો મારે છે, કોરડાઓ વીંજે છે. પરીક્ષિતજી જોઈ જાય છે, દોડી પકડી તલવાર લઈને મારવા જાય ત્યાં કાળો પુરુષ કદરૂપો પરીક્ષિતના પગ પકડ્યા. પ્રભુ મને મારી નહીં શકો, કારણ કે હું નિયતિના ચક્રનું પરમાત્માનું સંતાન છું. શું કામ? કે સતયુગ પછી ત્રેતાયુગ આવે, ત્રેતા પછી દ્વાપર આવે અને દ્વાપર પછી સાહેબ કલિયુગ આવે જ. હું કલિયુગ છું, મને મારી નહીં શકો. અને પરીક્ષિતને પણ એમ થયું કે આ ભગવાનની બનાવેલી પ્રકૃતિમાં હું વિક્ષેપ શા માટે કરું? એટલે કલિયુગને કીધું કે જા, તું રાજી છોડી નીકળી જા. પ્રભુ ક્યાં જાઓ? તમે જ રાજા છો. જ્યાં લગી હું સૌ પરીક્ષિત કહે છે ત્યાં લગીમાં 4 જગ્યાએ તું રહી શકીશ. કઈ જગ્યાએ? અભ્યર્થિસ્તદા તસ્મૈ સ્થાનાની કલયૈ દદૌ દ્યુતમ પાનમ શ્રિયસુના યત્ર ધર્મ ચતુર્વિધ. જા કલિયુગ, તારો વાસ જુગારમાં છે, દ્યુત. બીજું મદિરા પાનમાં છે. ત્રીજું હિંસામાં, કતલખાનામાં છે. અને ચોથું વેશ્યાલય, પરસ્ત્રી ગમનમાં કલિયુગ છે. ઓલો કલિયુગ કેવા લાગ્યો કે મારા અધર્મની સેના જાજી, એમાં હવે 4 બેડ વાળા ફ્લેટમાં નહીં ફાવે, કાંઈ એકાદું વધારી દે. પુનશ્ચ યાચ માનાય, ફરી વાર માગ્યું, જાત રૂપમ દાત પ્રભુ. હવે ગુજરાતીમાં એવું લખ્યું છે એનું ટ્રાન્સલેશન કે જા 5મો તારો વાસ સોનામાં હશે. પણ યાદ રાખજો, સોનામાં અહીંયા સોનાનો અર્થ નથી, જાત રૂપમ એનો અર્થ એક થાય છે, પણ અહીં અર્થ એ છે કે અનિતિથી કમાયેલું ધન એમાં કલિયુગ રહે. નહીતર તો સોનામાં જો કલિયુગ હોય તો મારો પ્રભુ ઠાકોરજી થોડી સોનાની દ્વારિકામાં રહીએ. પણ યાદ રાખજો, એ નીતિના પાયા ઉપર ચણાયેલી એ નગરી હતી
અને બીજી બાજુ લંકામાં જાઓ, અનિતિના પાયા ઉપર રચેલી એક સોનાની લંકા નગરી, પણ એને મારો હનુમાનજી મહારાજ અંજનીનો જાયો બાળીને ભસ્મ કરે સાહેબ. આનો અર્થ કે નીતિથી બનાવેલા ઝૂંપડામાં જે શાંતિ મળે ને, એ અનિતિથી બનાવેલા બિલ્ડિંગની અંદર મહેલમાં શાંતિ ન મળે. ભલે એક રૂમની અંદર બબે એસી રાખો, 2 ટનના ડનલોપના ગાદલા રાખો, પણ તોય સાહેબ ઊંઘ માટે ગોળી લેવી પડે. શું કામ? કે અનિતિ તરફ જોડાયેલો વ્યક્તિ છે. કલિયુગને બાંધી અને પરીક્ષિત આવ્યા છે. એને એક વખત પોતાના બાપ દાદાનો ખજાનો ખોલ્યો અને એક પટારો ખોલતા એમાંથી એક મુગટ મળે છે સોનાનો. પણ આ મુગટ કેનો હતો? આ મુગટ એ જરાસંધનો હતો. ભીમે દાંતણને જેમ ચીર કરે ને એમ જરાસંધને ફાળી નાખ્યો છે અને મુગટ પડાવી લીધો ભીમે. તેથી કૃષ્ણે કીધું, પાંડવો, આ અનિતિથી બનાવેલી સંપત્તિનો મુગટ છે, માથે ધારણ ન કરશો, બુદ્ધિ ફરી જશે. પણ આજ તો કોઈ નથી, નથી કૃષ્ણ, નથી પાંડવ. અને પરીક્ષિતને ઈચ્છા થઈ, લાવ મુગટ હું પહેરું. એમાં જ્યાં પરીક્ષિતે મુગટ પહેર્યો અને બુદ્ધિ ભમી. જે ગાય અને બળદને મારતા હતા એ સહન ન કરી શકનાર આ પરીક્ષિત, એને અવળી બુદ્ધિ સૂજી કે હાલો હું જંગલમાં જઈ અને મૃગિયાઓને મારું. તમે જોજો, માણસના અવળા માર્ગ ક્યારે પકડાય? જ્યારે અનિતિનું ધન આવી જાય ને, એટલે બુદ્ધિ ભ્રમિત થાય છે. અને એક દુર્ગુણ અસંખ્ય દુર્ગુણને પાળે છે. અનિતિના ધનને લઈ અને મૃગિયા હિંસા કરવાનો વિચાર કરે એટલે જંગલમાં જાય. એ માણસ ભૂલો પડે સાહેબ. અનિતિથી રચાયેલા ધનથી માણસ સાચો માર્ગ ન પકડે, અવળો માર્ગ પકડે. અને અવળો માર્ગ પકડે એટલે ભૂલે ભટકે. એમાં રાજા ભોલા પડ્યા. અને તમે જોજો, અનિતિનું ધન આવે ને એટલે એને તૃષ્ણા જાગે. શેની? માનની. મને કેમ બોલાવ્યો નહીં, મને કેમ સાઈલ નો ઓઢાયેલી, મને કેમ ફૂલમાળા નો પહેરાવી. આવો પ્રસંગ હોય ને તો એ બધાને હાચવવા પડે. એટલે એને તૃષ્ણા લાગે છે, એની માન નહીં, પણ આને તરસ લાગે એવું બતાવ્યું છે. પણ સામે સમીક ઋષિનો આશ્રમ છે. આશ્રમ કેને કહેવાય? આવે એ અતિથિ. અહીંયા શ્રીમંત આવે તો ભલે, ગરીબ આવે તો ભલે, અટાણની જેમ નથી. તમને ઉતારાની વ્યવસ્થા 100 ની નોટ મૂકો તો એવી મળે, અને ગુલાબી નોટ મૂકો 2000 ની તો એવી મળે. અત્યારે આ કલિયુગ છે. 100 ની નોટ મૂકે ને એટલે આમ તાલી પાડે, અહીંયા આવજો, અને જમાડો. સમજ્યા તમે? અને વળી જો બસ 2000 ની નોટ આવે ને તો આમ કરે, અહીંયા આવો, આને જમાડજો. આ આશ્રમની પદ્ધતિ, ગરીબ હોય કે શ્રીમંત હોય, યાદ રાખજો, આવે એ અતિથિ. એમાં રાજા એમ કે હું હસ્તિનાપુરનો રાજા અને મને કોઈ બોલાવે નહીં. પણ સમીક ઋષિનો આશ્રમ, સમાધિમાં બેઠેલા, અને એમાં એક નિરુપદ્રવી સર્પ કાયમી રહેતો. ઈ સર્પ ત્યાંથી નીકળો અને ક્રોધ આવ્યો રાજા. સર્પને મારી અને સમીક ઋષિના ગળામાં પહેરાવે છે.
અને આ આશ્રમના છોકરાઓ જોઈ ગયા એટલે સમીક ઋષિનો એક નાનો પુત્ર જેનું નામ શૃંગી મુનિ છે એ કૌશિકી નદીમાં સ્નાન કરે છે. અહીંયા જઈને કહે છે કે અરે રે શૃંગી, આપણા આશ્રમની અંદર કોઈ રમીરો આવ્યો હતો, કોઈ રાજા જેવો લાગતો હતો, અને રોજ હાજે આપણે ઓલા સર્પ હારે રમતા નથી. એ નિરુપદ્રવી આપણા સર્પને માર્યો અને તારા પિતાના ગળામાં પહેરાવ્યું. અને સાહેબ આ ઋષિ બાળને એ શતાધિકારીઓ, એ સંપત્તિ વાળાઓ, ભગવાન કૃષ્ણે લીલા કરી અને અંતર ધ્યાન થયા પછી તમને કોઈ કહેવા વાળું નથી રહી. તમે ધર્મનો હાશ કરવા ઉભા થયા છો. જે પણ હોય તે આ સર્પને મારી અને મારા પિતાના ગળાની અંદર જેને આરોગ્યો છે ને એને હું શ્રાપ આપું છું. ઇતિયુક્તા રોશન તામ્યો વયસ્ય ઋષિ બાલક હે કૃષ્ણ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. કૌશિકાયન યુપન વાગવ્રજ વિવાસન. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રાપ આપ્યો શૃંગીએ કે જેમ મરેલા શ્રાપને મારા પિતાના ગળામાં આરોપીને અપમાન કર્યું છે, એનું આજથી 7 દિવસને અંતે તક્ષક નાગ કરણસે મારો શ્રાપ. શૃંગી દોડીને પિતાના ખોળામાં બેસી ગયા. સમીકની સમાધિ ખુલી. બેટા, શા માટે રડસ? પિતા, આમ તો જુઓ, તમારા ગળામાં મરેલો સર્પ નાખી અને કોઈ રાજા જેવો માણસ આવ્યો તો ને એને અપમાન કર્યું છે. બેટા, આપણે તો ઋષિ છે, આટલા અપમાનની અંદર એને શ્રાપ અપાય? બેટા, એનો દુર્ગુણ ક્રોધ હતો ને તે ક્રોધ નાશ થાય એવો શ્રાપ અપાય. આપણે કોઈનું બુરું ન ઈચ્છાય બેટા, આપણે બ્રાહ્મણ છે. સમીક ઋષિએ સમાધિ લગાવીને જોયું, ઓહો, આ તો હસ્તિનાપુરના રાજા પરીક્ષિત. ચાર જણાને કે જાઓ રાજાને જાણ કરો કે તમને શ્રાપ મળ્યો છે. અને આ બાજુ પરીક્ષિત ઘેર આવ્યા અને જેવો મુગટ ઉતાર્યો અને આંચકો અનુભવ્યા. જે હાથે ઋષિ મુનિ સંતો મહંતોના પુષ્પહારથી સન્માન થતા, એ આ નઠારા હાથે એક ઋષિનું અપમાન કર્યું. રડી પીડા પરીક્ષિત હાથ પછાડવા લાગ્યા. કહેવા લાગ્યા કે જો પ્રજા અધર્મ આચરે તો એને રાજા દંડ આપે. આ તો હું રાજા છું અને મેં જ અધર્મ આચરો, મારા પ્રભુ મને દંડ આપો. એ જ સમયે 4 બ્રાહ્મણો આવ્યા. પરીક્ષિતજીને વાત કરી, પરીક્ષિત, તમને શૃંગી મુનિ દ્વારા શ્રાપ મળ્યો છે. 7 દિવસને અંતે તક્ષક કરડી અને તમારું મૃત્યુ થશે.
આમ કીધું ને સભામાં સન્નાટો વ્યાપી ગયો. રડવા લાગ્યા માણસો, મહારાજ 7 દિવસ જીવશું. પણ કહેવાય છે પરીક્ષિતજી નાચવા લાગ્યા. શું કામ? પરીક્ષિતજી કહે છે કે આ જગતમાં કોઈને ખબર નથી કે ઘડી પછી શું થવાનું છે. આજ મને શ્રાપ નહીં, એક ઋષિના આશીર્વચન મળ્યા કે 7 દિવસ લગી આ કાળ મારો વાળ વાંકો નહીં કરી શકે. આવી વાત કર્યા પછી એને વિચાર કર્યો કે આ જીવનમાં અમે હારા કામ કરશું, પણ ખબર નહીં આ મન સમજણ વગરનું દોયડું ને એટલા માટે મારાથી અન્યાય થઈ ગયો. મનવો જાણે કે આમે એ સારા કામ કરશું ને ઉલટાનો પેડો રે સંતાપ કે મનવો જાણે કે અમે મનવો જાણે કે અમે સારા કામ કરશું ને ઉલટાનો પેડો રે સંતાપ સુર કરીએ રે એના દલડામાં તપીએ તાપ મન સમજાવના. પરીક્ષિત રાજાને જ્યારે અજ્ઞાન ઉપજાને ઋષિના ગળામાં પરીક્ષિત રાજાને જ્યારે પરીક્ષિત રાજાને જ્યારે અજ્ઞાન ઉપજાને ઋષિના ગળામાં નાખ્યો સાત દિવસે એને સર્પદંશ લાગશે ઋષિના મેળા છે અરે મનવો જાણે કે ભાઈ મનવો જાણે કે અમે સારા કામ કરશું ને ઉલટાનો પેડો રે સુરે કરીએ રે એના દલડામાં તપી એ સમજણ વિના હે મન પરીક્ષિત રાજાને શ્રાપ મળ્યો એવી જાણકારી થઈ. પરીક્ષિત રાજાને એ સમયે 4 પુત્રો હતા. એમાં મોટા પુત્રનું નામ છે જન્મેન્જય રાજા. એ જન્મેન્જયને રાજ તિલક કર્યું છે હસ્તિનાપુરનું, અને બધું જ છોડી અને શુકતાલ નામનું ક્ષેત્ર, આપણે ટ્રેનમાં આવ્યા ને મુઝફ્ફરનગર આવ્યું તું, જોયું ને, ત્યાંથી 40 કિલોમીટર દૂર છે ગંગા કિનારા, જેને શુકતાલ કહેવાય છે. પરીક્ષિત
હસ્તિનાપુરની નગરી એટલે દિલ્હીનું શાસન અત્યારનું. એક ક્ષણમાં બધું છોડી દીધું સાહેબ, અને ગંગાના કિનારે આવી અનશન વ્રત લઈને બેસી ગયા છે. ભારતના સંતો મુનિઓને ખબર પડી કે આપણો રાજા અનશન વ્રત લઈને બેઠો છે, ચાલો અંતના સમયે એને દર્શન દેવા જાય. ભારતભરના સંતો મહંતો આવ્યા, પરીક્ષિતજી રળી રહ્યા છે સાહેબ. હા પસ્તાવો વિપુલ ઝરણું, સ્વર્ગથી કઈ ઉતરું, પાપી તેમાં ડૂબકી દઈ અને પછી પાવન થાય. પરિચિત રડી રહ્યા છે, અને યાદ રાખજો આને જ ઉત્તમ પ્રાયશ્ચિત કહેવાય. આપણે ભૂલ જીવનમાં થાય, માણસ માત્ર ભૂલને પાત્ર, પણ એ ભૂલનો એકરાર કરી લ્યો સાહેબ. કારણ કે એક ભૂલને છુપાવવા હજારો ભૂલ કરવી પડે, પણ જિંદગીમાં આ નઠારો માણસ એક ભૂલ સુધારતો નથી. એક ભૂલને છુપાવવા તે કીધી અનેક ભૂલ, એક ભૂલને છુપાવવા તે કીધી અનેક ભૂલ, પણ ન જીવી એક ભૂલ, ન જીવી એક ભૂલ, સુધારી શકો નહીં. ન જીવી એક ભૂલ, સુધારી શકો નહીં. અરે હે મારી જતા દિલને સુધારી શકો નહીં. વારી જતા દિલ में वारी सत्य नहीं. मरता ने मौत माथी, मरता ने मौत माथी बचावी सको नहीं. मरता ने मौत माथी बचावी सको नहीं, बचावी सको नहीं, बचावी सको नहीं. પરીક્ષિત રાજા બધા જ સંતોને બે પ્રશ્ન કરે છે. તમે જોજો આ આખું ભાગવત આ બે પ્રશ્ન ઉપર જ ઊભું થયું છે કે હે સંતો મહંતો, મારી પાસે 7 દિવસ છે, મારા બે પ્રશ્નના ઉત્તર આપી દો ને તો હું માનીશ મારું જીવન સફળ છે. પહેલો પ્રશ્ન કયો તો કે જીવતા જીવનું કર્તવ્ય શું? સમજ્યા તમે? આપણે માના ઉદરમાંથી જન્મીને લાકડા ભેરા થાય ત્યાં લગી કરવાનું શું? આપણે ખાઈ પીને બીજા ને બર્ગર ને આ બધું ખાઈને જિંદગી કાઢવાની, મોજ સુખમાં જ જિંદગી કાઢવાની સાહેબ. આમ પેટ ભરવા માટે તો અન્ય જીવ જંતુઓ જીવે છે, એનામાં ને આપણામાં ફેર નહીં. એટલે એક સંત કે ફેર તો ઘણો છે, કારણ કે અમે કોઈ દી એમ નથી તું બળદ ને તું બળદ થાય, એમ ગધેડાને એમ નથી કેવું પડ્યું તું ગધેડો થા. એક આને જ કેવું પડે કે હવે તો તું આ થા. માણસને જ કેવું પડે બાપ હવે માણસ થા. એ વાત ઘોરની વાતમાં, આવી વાત ઘોરની વાતમાં સમજે દોરી સાસ, પણ અણધાર્યો હાલે આદમી આદમી એનું દુખડું શંકર દાસ.
આડે ધડ એ હાલે એ આડે ધડ હાલે જો એ આદમી એનું દુખરું શંકરતા. સાહેબ ઓલો બળદી હોય ને એ આમ શેઠામાં આમ સીધો જ હાલે, આમ તમે જુઓ ને આમ. પણ માણસનું નક્કી નહીં સાહેબ, કેલકોર હાલીને ક્યાં ભાગી જાય. તો જીવતા જીવનું કર્તવ્ય શું, આ પેલો પ્રશ્ન છે. અને બીજો પરીક્ષિતનો પ્રશ્ન કે મરણાસન વ્યક્તિ, મોતની પથારી ઉપર બેઠેલો માણસ, જેને સામે મોત દેખાય છે, એને હવે કરવું શું? પરીક્ષિતને મોત 7 દિવસ પછી છે કહી દીધું છે. અને યાદ રાખજો, આપણે મરણની પથારી ઉપર જ બેઠા છે. જે આપણે શમશાનમાં જાય ને એટલે યાદ રાખજો, રેલવે ટિકિટ લેવી હોય ને એટલે એકને મળી ગઈ એટલે લાઈન ઓછી થાય ને આપણે આગળ જતા જાય છે. એમાં ઓલાને મૂકવા ગયા ને શમશાને એટલે માનું એક ડગલું આગળ આવેલા આપણે. હવે અમારો વારો આવશે એટલે આપણી સામે મોત પણ દેખાય છે સાહેબ આપણને, પણ દ્રષ્ટિ નથી. તો એને શું કરવું? કોઈ જવાબ આપી શક્યા નથી. રાજા રળી પડ્યા છે. નારદજી ઉભા થયા અને સુખદેવજી મહારાજ બેઠા હતા, એને જગાડ્યા છે. જાગો સુખદેવ, યાદ કરો, ગુરુ પાસે ભાગવત સાંભળ્યા પછી તમારા ગુરુને તમે વચનરૂપી દક્ષિણા આપી છે, યાદ છે? તમારા ગુરુજીએ શું કીધું હતું કે સંસારમાં થાકેલો હારેલો કોઈ ગંગાના કિનારે બેઠેલો એની આંગળી ઝાલીને એમ કે મારું જીવન સુધારો, તેથી આંગળી ઝાલીને ભવસાગર પાર ઉતારી દે, એ મારી દક્ષિણા, એમ વ્યાસજીએ જ્યારે કીધું. આ વાત યાદ કરાવડાવી નારદે અને સુખદેવ ઉભા થયા છે. આજાન બાહુ બ્રહ્મરંધ્રમાં તેજ છે, જેને કોપીનું પણ ભાન નથી. છોકરાઓ ધૂળું ડાળે, ગાંડો આવ્યો, ગાંડો આવ્યો. પાગલની ભૂમિકા ને પરમહંસની ભૂમિકાની એક સ્થિતિ હોય છે. અને આ જગતમાં સાહેબ તમને ખબર છે ને, જેટલા હારા માણસે હેરાન કર્યા છે ને એટલા ગાંડાએ નથી કર્યા. ગાંડાને તો પ્રમાણપત્ર મળે, મેન્ટલ હોસ્પિટલનું કે આ ગાંડો છે. હવે હાજાને તો પ્રમાણપત્ર નથી. અને એ જે પરેશાન કરે ને એટલા ગાંડા નથી કરતા આ જગતને, હારા માણસ પરેશાન કરે. ગાંડાની વણજા એનો કેતા ન આવે પાર, ભાઈ ગાંડાની એનો કેતા ન આવે પાર, ભાઈ ગાંડાની કોણ ગાંડા ઈ નથી કરતું ભાઈ. ગાંડો ગાંડો બોલો ધ્રુવ ગાંડો, મીરા ગાંડી ગાંડા ક્યાં દુઃખ માર. રૂકમાન નામના સંત ઓ ધ્રુવ ગાંડો, મીરા ગાંડી ઓલા ગાંડા ક્યાં દુઃખ માર. અરે નારદજી તો એવા ગાંડા, નારદજી તો એ તો એવા ગાંડા જેને છોડી દીધા ઘર-બાર. ગાંડાની વણઝાર
ભાઈ કાનાની વણઝારજી, ભાઈ કાનાની વણઝારજી. અને આપણે બધા કેવા છે ખબર છે? જીવતા સંતો હોય ને તો એને પથરાય માર્યા છે આ સંસારે. અને જેદી એને ખબર પડે કે આ તો બરાબર યોગ્ય સંત હતા, એટલે ઈ જ પથરામાંથી એની મૂર્તિ કંડારી અને પછી એને પગે લાગે છે. આ સ્વાર્થી સંસાર છે. સુખદેવજી આવ્યા છે, કોઈ ઓળખી ન શક્યું, પણ ભગવાન વ્યાસજી ઉભા થયા. ઓહો, મારું સુખ આવ્યો. અને સાહેબ સભામાં જય જયકાર થયો. સુખદેવજી મહારાજ કી જય, સુખદેવજી મહારાજ કી જય, સુખદેવજી મહારાજ કી જય. પરીક્ષિતની આંખ ખુલી, પગ પકડી લીધા, આંસુડાની ધાર. પણ સુખદેવ જેવા યોગી પુરુષ એના ભીતરની વેદના એ આંસુડામાં સાહેબ લખાયેલા અક્ષરો વાંચી લીધા. પરીક્ષિત બોલ્યા નથી, આંસુડાની ધાર, પણ એની ભાષા સુખદેવજી વાંચી ગયા. હા, આ યોગ્ય પાત્રતા છે. આનો અર્થ ગુરુ ગોતવા ન જવાય. આપણે પેલા આપણી પાત્રતા સિદ્ધ કરો ને તો ગુરુ એની મેળે મળી જાય છે. પેલા આપણે આપણી પાત્રતા તો તૈયાર કરવી જોઈએ ને. બરાબર છે. મૃગછાલ હતી, પથરા ઉપર એને પાથરી, કમંડલ મૂકીને સુખદેવજી બેઠા અને પગ પકડી લીધા. પરીક્ષિતે, પ્રભુ જિંદગી આખી હું સંસારમાં રહ્યો, મોહ માયા બંધનને માયામાં બંધાણો, હવે 7 દિવસ છે. મને મારા 2 પ્રશ્નના જવાબ આપી દો ને. જીવતા જીવનું કર્તવ્ય શું અને મરણ આસન વ્યક્તિએનું કર્તવ્ય શું? અને સુખદેવજી મહારાજ એના મુખારવિંદમાંથી ધીર ગંભીર વાણી રૂપી ગંગા નીકળી અને કહે છે કે સુખદેવ, પરીક્ષિત, તારી પાસે તો 7 દિવસ છે ને. તારા વળવા ખટવાંગ નામના રાજા થયા અને સ્વર્ગમાં દેવતાઓને મદદ કરવા ગયા હતા અસુરોના યુદ્ધમાં. અને તેથી દેવતાઓ પ્રસન્ન થયા અને ખટવાંગને કહ્યું, માગ શું જોઈ છે? તેથી ખટવાંગે એમ કીધું કે મારું મૃત્યુ કેદી છે એ મને યમ દ્વારા જણાવો ને. તેથી એને યમ ભગવાન એમ કહેવા લાગ્યા કે 2 ઘડી પછી તારું મૃત્યુ છે. જો 2 ઘડીમાં પણ બધું છોડી અને પરમાત્માના નામને અપનાવી લીધું, એને જો 2 ઘડીમાં મુક્તિ મળે, ગાંડા તારી પાસે તો 7 દિવસ છે. અને 7 દિવસનો આંકડો એ આપણા માટે છે. રવિવારથી ગણો સાહેબ, 7 વાર જ આવે. કોઈ રવિવાર, કોઈ મંગળવાર, કોઈ બુધવાર, કોઈ ગુરુવાર, કોઈ શુક્રવાર ને શનિવાર. આખીર ગમે એક વારે તો જવાનું જ. તો સામેનો વાર કેટલો આંકડો આવે? 7નો જ આવશે. આપણે પણ 7 દિવસની જ આપણી જિંદગાની છે, એમાં જાગી જાઓ. ભલે જીવન ગમે એવું ગુજાર્યું હોય, પણ ભીતરનું સ્નાન કરી, પ્રાયશ્ચિત કરી અને તમે જાગી જાઓ તો સદગુરુ મળી જાય. અને સદગુરુ મળે ને એટલે ભવસાગરને પાર નીકળી જવાય. જીવતા જીવનું કર્તવ્ય એ છે કે જન્મ મળ્યો છે ને તો એને સાર્થક કરો, ભક્તિ કરો. તમારી પાસે શક્તિ હોય, તાકાત હોય તો સાહેબ કોઈ મજબૂર માણસની મદદ કરો. કોઈ ગરીબના દીકરાઓને તમે ભણાવવા માટે ફી આપી દો.
કોઈ ગરીબના દીકરીઓ માટેને કન્યાદાન આપીને કર્યાવર આપો. જરૂરમંદ છે ત્યાં આપો. વર્તમાન સમયમાં દાન બહુ થાય, પણ યાદ રાખજો એક કહેવત છે ને, ઉકેળો અહીંયા બધા ઢગલા નાખે. જ્યાં કરોડોની સ્થાપના હોય ને, ત્યાં બેનર લાગે ને, તકતી લાગે ને, તો માણસ કરોડો દે, પણ ખરેખર જેને જરૂર છે એને સાહેબ, એને આ જગત અપનાવતો નથી. દાન દીએ શું કામ? પોતાનું નામ આગળ આવે ને અને તકતી લાગે. કહેવાનો અર્થ જીવન જીવવાનું કર્તવ્ય એ છે કે ભગવાને સુંદર રૂપ આપ્યું હોય, સુંદર શરીર આપ્યું હોય, સારું કુટુંબ આપ્યું હોય, અને પરમાત્માની મહેરબાની હોય, અને તમને સંપત્તિવાન બનાવ્યા હોય ને, ત્યારે સાહેબ તમે કોઈ મજબૂર માણસ, કોઈ ગરીબ માણસનો હાથ ઝાલો, આ જીવતા જીવનું કર્તવ્ય છે. અને બીજું, મરણાસન વ્યક્તિ એનું કર્તવ્ય શું? કે અંતના સમયે પણ હરિ યાદ આવે, આ માટે એની સાધનાની શરૂઆત કરી દે. ભક્તિના પગથિયા ચડવા લાગે, તો જ મૃત્યુના સમયે મારો પ્રભુ દેખાશે, એનું નામ યાદ આવશે. નહીતર નહીં આવે, જીવન સુધરી નહીં શકે. હરિના નામની તાકાત લો. પેલા તમે ધારો ને એવા પરમાત્માના રૂપની કલ્પના કરો અને તમારા હૃદયમાં બેસાડો, અને પછી આંખ બંધ કરો અને પછી એની પ્રાર્થના કરો. આપણા દર્શન કરવા જાય ને, તમને ખબર છે ને, કોઈ મંદિરે માણસની ટેવ શું, ગયા એટલે જેવા ગયા આંખ બંધ કરી, માગણી ચાલી થઈ ગઈ, પ્રભુ અમારે આ જોઈશે ને, આ જોઈશે ને, આ જોઈશે. રિક્વાયરમેન્ટ નહીં સાહેબ, એપ્લિકેશનના ઢગલાઓ પડ્યા મંદિરમાં. મારે આ જોઈશે ને, મને આ સુખ આપો ને, મને તલાક. કોઈ દી એવું વિચાર્યું કે આપણું કાર્ય પૂર્ણ કરવા માટે એને કેટલી મુશ્કેલી પડતી હશે? ક્યારે સ્વીકાર્યું છે? દર્શનની પદ્ધતિ છે. તમે જે મંદિરમાં જાઓ ને, ભલે ઠાકોરજીનું મંદિર હોય, રામજીનું હોય, શિવજીનું હોય, મારા ઘનશ્યામજી મહારાજનું હોય, સ્વામિનારાયણ ભગવાનનું હોય, માં ખોડલનું હોય, ઉમૈયાનું હોય, બહુચરનું હોય, અંબાનું હોય, તો ત્યાં જઈ અને પેલા નખ શીખ એનું રૂપ જુઓ, કેવો શ્રૃંગાર કર્યો છે, એનું મુખ કેવું છે. અને ઈ જોયા પછી આ આંખના દરવાજાથી ઈ રૂપને ઉતારો અને હૃદયના ઓરડામાં પૂરી દો, અને પછી આંખ બંધ કરી અને નીકળી ન જાય, અને અંદર ભીતર દર્શન થાય. આ દર્શનની પ્રક્રિયા છે. આ તો આપણે મંદિરમાં ગયા નથી ને આંખ જોડીને સીધી ચાલવાનું. તો પેલા જોવો તો ખરા મારા પ્રભુનું રૂપ, મારી માનું રૂપ તો જુઓ. પ્રક્રિયા આ છે સાહેબ. સુખદેવજી મહારાજે કથાની વાત કરી. મારે આજે ધ્રુવચરી સુધી જવું હતું, પણ સમયની મર્યાદા છે. કાલે અમુક પ્રસંગમાં આપણે પાછા જશું. સમય તમારો વધારે ન લેવા માટે છેલ્લે હરિનામ કીર્તન અને આવો દાદા આરતીની તૈયારી કરો. કાલે આપણે જે કથા મહત્વની હશે એની પાછી આપણે ચર્ચા કરીશું. બોલીએ કૃષ્ણ કનૈયા. છેલ્લું હરિનામ કીર્તન શું કામ લઈ આપણે ખબર છે તમને? મારી બધાને વિનંતી છે કે તમને આવડે, ભલે ને હરવે હરવે અમારે પ્રાણભાઈ બોલે, શૈલેષભાઈ બોલે, વાહે તમે બોલો. શું કામ? કે આ કથા હું તમને સંભળાવું, તમે સાંભળો. એમાં હું તમને ઉતાવળમાં ક્યાંક શબ્દનો ગેરસમજ થઈ હોય, આડાવડો બોલાઈ ગયો હોય, ક્યાંય શબ્દ ભ્રમિત થઈ અને ભંગ થયો હોય, તમે સાંભળો. એ પૂર્ણ શબ્દ ન સંભળાણો હોય, કારણ ક્યાંક બગાહા આવે ચા વગર, અથવા ક્યાંથી ક્યાં ઘરે વયું જાય જીવ, એ આપણને ખબર ન હોય. પણ અહીંયા તમે 4-5 કલાક જે તપશ્ચર્યા કરીને એનું ફળ મળે, કારણ કે છેલ્લે હરિનામ કીર્તન એ પ્રાયશ્ચિત છે કે પ્રભુ અમે તારું નામ લઈ છીએ ને, તો અમારો આવો કોઈ દોષ રહી ગયો હોય તો મને માફ કરી દેજે. એટલા માટે હરિનામ કીર્તન હોય છે. વાહ વાહ. હરિ કીર્તન કરતા પહેલા
આરતી માટે કરશનભાઈ નુંગણવદરા, સંજયભાઈ નુંગણવદરા, રણછોડભાઈ નુંગણવદરા, રસિકભાઈ નુંગણવદરા અને પરસોત્તમભાઈ નુંગણવદરા, આ પાંચે પાંચ એમના ફેમિલી સહિત આરતી માટે તૈયારી રહીએ. અને બીજા આરતી માટે કોને કોને તૈયાર રહેવું, આ બધાને જેના નામ બોલું છું એમને આરતી માટે અહીંયા આવવાનું છે, એના ફેમિલી સહિત આવજો. અને અમારે મનીષભાઈના મિત્ર મનીષભાઈ શાહ એ પણ પધાર્યા છે, તો તેઓ એ પણ આવો સજોડે અહીંયા આરતીનો લાભ લ્યો, એવી એક આ કુટુંબ પરિવારની ભાવના છે. રિતેશભાઈના મિત્ર જે છે એમને પણ આરતી માટે અહીંયા બોલાવ્યા છે. પ્રતાપભાઈ ઢોલરિયા, દીપકભાઈ ખોટ, દીપકભાઈ સોજિત્રા, સમીરભાઈ ખાચરિયા, મનીષભાઈ વિરડિયા, અમિતભાઈ કોરાટ, રજનીભાઈ વાડોદરિયા, એ એમના સહપરિવાર સાથે અહીંયા આરતી માટે આવો. પણ મારું એક અંગત સૂચન છે કે મેઇન બે જણા આવજો, બાકી અર્ધચંદ્રકાર અહીંયા નીચે બધા ગોલાઈમાં રહી જાજો, એટલે કોઈ બધાય કોઈને સમાય. તકલીફ ન પડે. અને આપણે વિડીયોગ્રાફી બધા પણ સારી થાય. ભજમન શ્રી રાધે, મન શ્રી રાધે, ભજમન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે, તારી ઘડિયા મૂલક જાય માટે ભજમન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે, ભજમન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે, તારી પલ પલ વીતી જાય ભજમન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે, એ તારી પલ પલ વીતી જાય ભજમન શ્રી રાધે. ભજ મન શ્રી રાધે, રાધે રાધે નામ મુખેથી બોલો, રાધે રાધે નામ રાધે 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 નામ તમે મુખેથી બોલો, રાધે રાધે નામ તમે મુખેથી બોલો, મન મંદિરના પડદા ખોલો, મન મંદિરના પડદા ખોલો, મન મંદિરના પડદા ખોલો, મન મંદિરના પડદા ખોલો, તારો અવસર એરે ન જાય ભજમન શ્રી રાધે, તારો અવસર ભજ મન શ્રી રાધે. એ માતાઓ આ શબ્દ તમે સાંભળ્યા? આવો અવસર તારો અવસર એરે ન જાય ભજમન શ્રી રાધે, અવસર ભજ મન શ્રી રાધે, શ્રી રાધે ભજમન શ્રી રાધે, શ્રી રાધે ભજ મન શ્રી રાધે. આરતી ઉતારું હું તો રાધાજીના શ્યામની, આરતી ઉતારું તો રાધાજીના શ્યામની, આરતી ઉતારું હું તો રાધાજીના શ્યામની, આરતી ઉતારું તો રાધાજીના શ્યામની, રાધાજીના શ્યામની, સીતાજીના રામની, રાધાજીના શ્યામની, સીતાજીના રામની, રાધાજીના શ્યામની, સીતાજીના રામની, રાધાજીના શ્યામની, સીતાજીના રામની, આરતી ઉતારો હું તો ભાગવત ભગવાનની, આરતી ઉતારો તો ભાગવત ભગવાનની, અરે આરતી ઉતારો હું તો ભાગવત ભગવાનની, આરતી ઉતારો તો ભાગવત ભગવાનની, આ પ્રગટાવી જોત એમાં થવું ઓત પોત હું તો, પ્રગટાવી જે એમાં
ભાવયત પ્રોતહું પ્રગટાવી જ્યોત એમાં થવું ઓતપ્રોત પ્રગટાવી જ્યોત એમાં ભાવયત પ્રોતહું મનરું જંપે છે મારા રામ મનડું જંગે છે મારું મારા એના નામની એ મનરું ચમકે છે મારું મારા એના નામની મનડું જંગે છે મારું મારા એના નામની આરતી ઉતારી મારા મનડાને ઠારું 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 દાસી બનીને રહું મારા શ્યામની વાસુદેવ બનીને હું તો રહું મારા શ્યામની દાસી બનીને હું તો રહું મારા રામની વાસુદેવ બનીને હું તો રહું મારા રામની આરતી ઉતારું હું તો ભાગવત ભગવાનની આરતી ઉતારું હું તો ભાગવત ભગવાનની કપૂર ગૌરવતારમ સંસાર સારમ મુર્ગેન્દ્રહારમ સદા વસંતમ વિદ્યારણી જય ઓમ ભવાની જય પૌર્ણમામી ઓમ ભવાની જય પૌર્ણમામી સર્વમંગલ મંગલ્ય શિવે શિવા સાધુએ શિવે કલ્પે ગૌરી નારાયણ નમોસ્તે નારાયણ નમોસ્તે નારાયણ નમોસ્તે બોલો ભાગવત ભગવાનની જય દ્વારકાધીશની જય રામચંદ્ર ભગવાનની જય હનુમાનજી महाराजની જય अपने अपने माता पिता की जय अपने अपने गुरु महाराज की जय गंगा मैयानी जय ओम नमः पार्वते पतये महादेव ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते 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 वासुदेवाय वासुदेवाय हरे 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 वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय भागवत भगवान जय।